તો કેમ છે ડાયરેક્ટ સારબથી કે ના લેડી બાજનું વાતાવરણ કંઈક આવું હતું અને આપણે પોસ્ટ લઈને જવાનું હતું આપણે ઓફિસે તો ચાલો ભાઈ જઈએ ઓફિસે ઓફિસે પગી ગયા છે અને ઓફિસે આવીને તમને મળીએ તો ફાઇનલી ઓફિસેથી આવતા રહ્યા છે સારભાઈને જવાનું છે આપણે બીજી ઓફિસે સરબ નીકળી ગયા છીએ જોઈ શકો છો ભાઈ ગાડીનો કેવો અવાજ આવે ફાઇનલી યાર ભોગી ગયા છે ગાડી રાખી દઈએ તો પછી હવે તમને આવીને તમને મળીએ તો ફાઇનલી ઓફિસેથી આવતા રહ્યા છે 4 ભાઈને હવે જવાનું છે આપણે ઘરે તમને થંબનેલ જોઈને ખબર પડી જ જાય છે કે 4 ભાઈને હજી ક્યાં ક્યાં જવાનું છે ફ્રેશ થઈને તમને મળીએ ફ્રેશ થઈને ગાડીમાં ગઈ ગઈ છે હવે જવાનું છે આપણે ચોમાસાને તેમાં ખાલી ગાડીનો લુક જો કેવો લુક આવે ગાડી ઠોકી દીધી છે તો ફાઇનલી આપણા નવકર પહોંચી ગયા છે 4 ભાઈ અને આપણી ગાડી અહીં રાખી દઈએ ફાઇનલી આપણી ગાડી અહીં રાખી દીધી છે અને હવે તમને ઘર બતાડું કે આમાં શું બાઇકી છે જે આપણો બધું સામાન વામાન લાવવાનું બાઇકી છે અહીંયા હે 4 ભાઈ તો અટકોઠિયા ખાવા માંડ્યા નવું ઘર ભારે કીધું ના આવ્યા નતા એટલે આવી જ આવ્યા છે રાજીના રેડ થઈ ગયા 4 ભાઈ ભાઈ એમને કોર્સ કાઢી લીધી છે કોર્સ લઈ ગયા છે